તો હવે હું તમને સ્ટીમરનો ઉપયોગ બતાવી રહ્યો છું। સ્ટીમર અમે તેલ મસાજ પછી અથવા હેર સ્પા પછી આપી શકીએ છીએ। આ પ્રોડક્ટ ડીપ પેનિટ્રેશનનું કામ કરે છે। જ્યારે તમે સ્ટીમ આપો છો ત્યારે આ રીતે અમારો એક સ્ટીમર હોય છે। તેને અમે હુડ સ્ટીમર પણ બોલીએ છીએ। સ્ટીમર અમે અમારો સ્ટીમર પ્લગ ઇન કરીને ચાલુ કરી દીધો છે। તેમાં ટાઈમર છે જેથી તમે સમય જોઈ શકો। તમે ટાઈમર હાઇરીન જોઈ શકો છો। તમે ટાઈમર જેટલા પણ સમય માટે લગાવવો છે 5 મિનિટ માટે 10 મિનિટ માટે 15 મિનિટ માટે તમે લગાવી શકો છો। અને જો કોઈમાં આ ટાઈમર ફંક્શન નથી તો તમે તમારા મોબાઈલથી અથવા તમારી ઘડિયાળથી સમય નોટ કરી શકો છો। તો આ રીતે કરીએ। સાથે સાથે હું તમને એક વસ્તુ વધુ જણાવી દઉં કે તેમાં અમે પાણીનો ઉપયોગ કરીએ છીએ। પાણી તેમાં નાખવું પડે છે અને પાણી જે અમે નાખીએ છીએ તે ઘણા સ્ટીમરમાં નીચેની બાજુથી હોય છે અને ઘણા સ્ટીમરમાં ઉપરની બાજુથી પણ હોય છે। તો હું તમને બતાવી દઉં। દરેક વખતે સ્ટીમરમાં પાણી નાખશો। ખાતરી કરો કે પ્લગ કાઢ્યો નથી। પાણી નાખ્યા પછી પ્લગ ઇન કરો। પ્લગ ઇન કર્યા વિના આપ્યો નથી। હું બતાવું। હવે તમે જોઈ શકો છો કે તમારે પાણીના સ્તરનું ખૂબ જ ધ્યાન રાખવું છે। પાણીનું સ્તર મહત્તમ આ લાઇન સુધી હોવું જોઈએ જે દર્શાવેલ છે। ઘણા સ્ટીમરમાં નીચે બાઉલ હોય છે જેમાં પણ લાઇન હોય છે અથવા લાલ લાઇન હોય છે જે નમૂદાર હોય છે। તે લાઇનની નીચે જ પાણી રાખવું છે ક્યારે ઉપર નહીં જવું। જ્યારે પણ તમે પાણી નાખો છો કોઈ પણ નળનું પાણી ન નાખો। ખાતરી કરો કે તમે ફક્ત ડિસ્ટિલ્ડ પાણી જ નાખો। તમારું અંદર જતું પાણી જામી શકે છે અથવા મશીનરી ખરાબ થઈ શકે છે। ડિસ્ટિલ્ડ પાણી નાખવાથી સમસ્યાઓ નહીં થાય। ડિસ્ટલ વોટર તમને કોઈપણ હાર્ડવેર દુકાનથી મળી શકે છે અથવા જ્યાં બેટરી પ્રદાન થાય છે ત્યાં પણ મળી શકે છે। તો બેટરી દુકાનમાં મળી શકે છે અને હાર્ડવેર દુકાનમાં પણ મળી શકે છે। તો ડિસ્ટલ વોટર તમે ત્યાંથી લઈ લો। આ રીતે તમને ફિલ કરવું પડે છે। અમે આમાં હમણાં જ વધુ પાણી નાખવાની જરૂર નથી। તો આ આગળથી ભરાય છે। અમે આને જોડ્યું। હવે આપણે રાહ જોશું। અમે હેડને આમાં મૂક્યું। તમારો સ્ટીમર હેડ યોગ્ય રીતે અંદર સેટ કરો। ખૂબ વધારે અંદર નથી કરવું થોડું ઉપર જ રાખવું છે। નિરંતર હાજરી જરૂરી છે જ્યારે તમે 5 થી 10 મિનિટ માટે સ્ટીમ આપો। હોટ વોટર ટપકવાની શક્યતા હોવાથી તમારે સ્થળ ન છોડવું જોઈએ। આ રીતે તમે તમારા ચહેરા અથવા ક્લાયન્ટના કપડા પર પાણી પડવાથી બચાવી શકો છો।